ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે આવેલા લાયન્સ ક્લબ હોલ ખાતે આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલની 6ઠ્ઠી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત આહિર વુમન વિંગ ટ્રસ્ટ અને લઘુ ઉદ્યોગ ભારતીય શિલ્પકલા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામડાની બહેનોની હસ્તકલાને પ્રોત્સાહન આપી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે। આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ત્રિકમદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્યથી થયું હતું। કાર્યક્રમમાં વાસણભાઈ આહિર, કિરણભાઈ ખટારિયા અને અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે 50 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને કચ્છના 30 ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓએ ભાગ લીધો હતો। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અસ્મિતા બલદાણિયા, મીના વાઘમશી અને અન્ય સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આજે ગાંધીધામ ખાતે આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનનો શુભારંભ થઈ રહ્યો છે। આ એક એવી વિંગ છે, અમારા ડૉક્ટર અસ્મિતાબેન બલદાણિયાના અધ્યક્ષસ્થાને આજથી 6 વર્ષ પહેલાં આની સ્થાપના કરવામાં આવી હતી અને છેલ્લા 6 વર્ષથી ખાસ કરીને આહિર સમાજની જે માતાઓ બહેનો અને આહિર સમાજમાં જે કૌશલ્ય છે બહેનોમાં, એને બહાર લાવવા માટેનું એક ભગીરથ પ્રયાસ સફળ થતો હોય એવું 6 વર્ષ પછી આપણને લાગે છે। હમણાં જ કાર્યક્રમમાં એક દીકરી જયશ્રીબેન આહિર એમણે વાત કરી એક ચોબારી જેવા ગામમાંથી આવીને એ પોતાનું કૌશલ્ય બતાવ્યું અને 50 લાખ રૂપિયાનું છેલ્લા 3 વર્ષમાં ટર્નઓવર કર્યું। મિત્રો, કેટલી બધી પ્રગતિ કહેવાય। એક દિવસ 50 રૂપિયા માટે પણ આપણે મોથા જતા, ત્યારે આજે વિશ્વના ફ્લક ઉપર આહિર હેન્ડીક્રાફ્ટ આજે ડગ માંડી રહ્યું છે। જે રીતે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી સવાયા કચ્છી એવા આદરણીય નરેન્દ્રભાઈએ જે સપનું સેવ્યું છે, એ સપનાને સાકાર કરવા માટે અમારે કચ્છની કે ગુજરાતની આહિર બહેનોએ અનેક એવા સોપાનો સર કર્યા છે। આજે ગાંધીધામ જેવા આર્થિક પાટનગર શહેરની અંદર આજે 50 બહેનોના સ્ટોલ મૂકવામાં આવ્યા છે અને 50 બહેનો, હું માનું છું કે સાંજ સુધી 50 લાખ રૂપિયાનું ટર્નઓવર કરીને નીકળશે। આ કેટલી બધી પ્રગતિ છે, કેટલી બધી ગતિ છે। અને સમગ્ર કચ્છમાંથી પછી ભુજ તાલુકો હોય, અંજાર તાલુકો હોય, મુન્દ્રા તાલુકો હોય, ભચાઉ તાલુકો હોય કે રાપર તાલુકો હોય, આ બધા જ તાલુકામાંથી આજે બહેનો અહીંયા આવી છે અને છેલ્લા 6 વર્ષથી બેનશ્રી અસ્મિતાબેનના ભગીરથ પ્રયાસોને કારણે, એની ટીમના ભગીરથ પ્રયાસોને કારણે આ પ્રયાસો સફળ થઈ રહ્યા છે એવું ચોક્કસ અમને જણાય છે। અને છેલ્લા 6 વર્ષથી મારા સદભાગ્ય છે કે હું દરેક કાર્યમાં હું અને અમારા પરમ વંદનીય ગુરુવર્ય ત્રિકમદાસજી મહારાજ હંમેશા હોઈએ છીએ। જો હમણાં જ 2 મિનિટ પહેલાં જ એ નીકળ્યા, પરંતુ આજે ખૂબ મને આનંદ થાય છે કે ગ્રામ્ય ક્ષેત્રે રોજગારી મેળવવાનું ઉત્તમ સાધન હોય તો એ આહિર હેન્ડીક્રાફ્ટ છે, આહિરની કૌશલ્યતા છે અને એવી કૌશલ્યતાને વિશ્વના ફલક ઉપર લાવીએ એવી શુભેચ્છા।